ચાલો મિત્રો, આપણે સ્વાધ્યાય 2.1 પૂરું કર્યું છે અને હવે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરતા પહેલા આપણે હવે સંબંધ વિશે શીખીશું મિત્રો. 2.2 ની અંદર સંબંધ વિશે આપણે પ્રશ્નોને સોલ્યુશન કરવાના છીએ. ઓકે, તો પહેલા તો જોઈ લઈએ કે સંબંધ એટલે શું. ધારો કે બે અરિક્ત ગણ a અને b હોય અને એ બંનેનો ક્રોસ ગુણાકાર એટલે કે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહે છે. ધારો કે ગણ a આપેલો હોય આ રીતે, આપણને a ના ઘટકો છે 1 2 અને b ના ઘટકો છે 2, એકલો 2 છે એવું માની લઈએ. તો અહીંયા a ક્રોસ b શું મળશે આપણને? તો a ક્રોસ b મળશે 1 2 અને 2 2. તો આ જે ઘટકો મળ્યા એમાં a થી b નો સંબંધ કહેવાય. આ જો a ક્રોસ b ને કેટલા ઉપગણો હોય મિત્રો? તો દેખો, a ક્રોસ b ને એક ઉપગણ છે 1 2, બીજો છે 2 2 અને ત્રીજો છે 1 2 2 2. આપણે આગળ શીખ્યા છે ઉપગણ કેવી રીતે મેળવી શકાય. પહેલા સિંગલ ઘટક લઈશું, પછી ડબલ ઘટક લઈ લઈશું. તો એ જે મળે એ શું કહેવાય? a થી b નો સંબંધ. એટલે આ એકનો સંબંધ બે સાથે છે, બે નો સંબંધ પણ બે સાથે છે. એ આપણે વધુ આગળના દાખલાઓમાં શીખીશું મિત્રો. ઓકે, હવે જો પ્રદેશ કોને કહેવાય? r એ a થી b નો સંબંધ હોય. દેખો આ સેન્ટેન્સને કેવી રીતે લખીશું મિત્રો? r એ a થી b નો સંબંધ હોય તો આને લખીશું r a tends to b. શું વાંચો તમે? r એ a થી b પરનો સંબંધ છે. આનો મતલબ ગુજરાતીમાં આવો થાય, પરંતુ બોલીશું કે આપણે જે રિલેશન આપેલું છે a થી b પરનું, એના માટેની એક વાત કરવામાં આવશે. તો r a tends to b, આવું આને આપણે વાંચીશું. તો r ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને r નો પ્રદેશ કહે છે. ધારો કે અહીંયા આપણને જે જોડ મળી, અહીંયા આપણને એમાં પહેલો ઘટક કોણ છે? આ 1 2. તો એ બંનેને શું કહીશું? r નો પ્રદેશ, જેને ડોમેઇન કહીશું આપણે. અને જે બીજો ઘટક હોય એને એની રેન્જ કહીશું, એટલે કે વિસ્તાર કહીશું આપણે. તો r એ a થી b નો સંબંધ હોય એટલે કે આની જેમ હોય તો r ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને r નો વિસ્તાર એટલે કે રેન્જ કહે છે. તો આનો મતલબ શું થયો મિત્રો? જ્યારે પણ તમે ક્રમયુક્ત જોડ બનાવો એમાં પહેલો ઘટક a નો જ આવે અને બીજો ઘટક b નો જ હોય. તો જે પહેલો ગણ છે, ગણ a, એ શું કહેવાય? એનો પ્રદેશ કહેવાય. શું બોલશો તમે? પ્રદેશ. અને જે બીજો ઘટક b છે એને શું કહીશું આપણે? એનો વિસ્તાર. એકચ્યુઅલમાં વિસ્તાર નથી બોલતા, સહપ્રદેશ કહેવાય મિત્રો આને, સહપ્રદેશ. પરંતુ એ સહપ્રદેશની અંદર જ એનો વિસ્તાર સમાયેલો હોય છે. ઓકે, એટલા માટે વિસ્તાર મળશે તો શામાંથી મળશે? b માંથી મળશે. એટલે કે વિસ્તાર મળશે એના સહપ્રદેશમાંથી. થોડુંક પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, પ્રદેશ, સહપ્રદેશ, આમાં કન્ફ્યુઝન શરૂમાં થશે. જેમ જેમ દાખલાઓ આવશે એટલે તમને ખબર પડશે કે આમાં બે જ વસ્તુ છે, પ્રદેશ અને સહપ્રદેશ. પ્રદેશના જે ઘટકો સહપ્રદેશના જે ઘટકો સાથે જોડાયા હોય એ ઘટકો એનો વિસ્તાર કહેવાશે. ઓકે, ચાલો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી હમણાં. ગણ b ને r નો સહપ્રદેશ કહેવાય, એને કોડોમેઇન કહીશું આપણે. તો આને કહીશું ડોમેઇન, કોડોમેઇન. કોડોમેઇન ની અંદર એની રેન્જ હોય. ઓકે, દેખો વિસ્તાર ક્યાં હોય? તો વિસ્તારના બધા ઘટકો એના સહપ્રદેશમાં હોય. ક્યારેક ક્યારેક એવું બને કે આખો સહપ્રદેશ એનો વિસ્તાર હોય. એટલે નીચે ઇક્વલ ટુ પણ આપણે કર્યું છે. હવે ધારો કે નંબર ઓફ a p આપ્યા હોય, નંબર ઓફ b q આપેલા હોય, તો નંબર ઓફ a ક્રોસ b શું મળશે આપણને? p into q. હવે કોઈ પૂછે કે ભાઈ a થી b પરનો સંબંધની સંખ્યા કેટલી? a થી b પરના સંબંધોની સંખ્યા કેટલી મળશે? તો 2 ની pq ઘાત મળશે. ચાલો હવે શું જોઈશું મિત્રો? દાખલા નંબર 1 સ્વાધ્યાય 2.2. ચાલો એની અંદર પહેલા તો શું કીધું છે? ગણ એ આપ્યો છે 1 થી 14. રિલેશન શાના માટે છે? x y એવી રીતે શોધવાના છે
કે 3x ઓછા y બરાબર 0 બને અને x અને y બંને સામાંથી લેવાના છે a માંથી, એટલે આમાંથી. એની બહાર હોય તો કામ કરશે નહીં. એ ફંડામેન્ટલ આપણા માટે બિલકુલ કામ નહીં કરે. જો r એ a થી a પરનો સંબંધ હોય, દેખો r એ a થી a પરનો સંબંધ હોય તો આને a ટેન્ડ્સ ટુ a આ રીતે લખી શકાય. એનો મતલબ પ્રદેશ આમાં હશે, સહપ્રદેશ આમાં હશે. એક વસ્તુ કન્ફર્મ. અને r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર આ બધું જ મેળવવાનું છે. તો પહેલા રિલેશન શું છે એ લખી નાખો. તો r ઇક્વલ ટુ ayx અને y મેળવો, જ્યાં 3x માઇનસ y કરો તો જવાબ શું મળે આપણને? 0. અને એવું કીધું છે કે જ્યાં x અને y બંને સામાંથી લેવાના છે? a માંથી. તો ચાલો એક કામ કરો, આની અંદર આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો x ની જે વેલ્યુ મળશે, x ની એટલે અહીંયા જે મળે એને શું કહેવાય મિત્રો? પ્રદેશ. અને જે બીજો ઘટક હોય એને શું કહેવાય? વિસ્તાર. યાદ રાખો, જે પહેલો ઘટક હોય એ પ્રદેશ અને બીજો હોય એ વિસ્તાર. તો હવે આપણે પ્રદેશ મેળવી લઈએ ચાલો પહેલા, અને જોડે જોડે વિસ્તાર પણ મેળવી લઈએ. પણ બંને માટે એક જ શરત છે કે બંને સામાં છે? a માં. x અને y a ની બહાર ના જવા જોઈએ. ઓકે, તો ચાલો આની અંદર આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ. અથવા તમે આ જે પરિણામ છે એને સાઈડમાં લખી દો અને એમાંથી તમે y ને કરતા બનાવો, y પેલી બાજુ જાય તો 3x બરાબર y આવું થાય. ચાલો હવે કેવી રીતે? x એટલે કોણ છે? તો x એટલે પ્રદેશ. તો ચાલો આને સામાંથી લેવાનો છે? x a માંથી. તો અહીંથી 1 મૂકો. ચાલો અહીંયા અહીં 1 અપ્લાય કરો તો x બરાબર 1 લઈએ આપણે ધારો કે, તો y શું મળે? 3 એકા 3. તો શું એ 3 આની અંદર છે? હા છે. તો પછી વિસ્તારમાં શું મળશે આપણને? 3. ચલો અહીંથી 2 લઈએ x ની જગ્યાએ, તો 3 દુ 6. તો y માં 6 હોઈ શકે? તો y માં 6 હશે. તો અહીંયા 2 લઈએ તો શું મળે છે આપણને? 6 મળે છે. સમજ પડે છે ને? એવી રીતે તમે 3 લેશો, ધારો કે x ની જગ્યાએ આમાંથી 3 લઈશું તો 3 તરી 9. તો y બરાબર 9. 9 આની અંદર હોય? બિલકુલ હોય. તો અહીંયા 9 આવશે. એ રીતે તમે 4 લેવા જશો અહીંયા આમાંથી, તો 4 તરી 12 થશે. તો y ના 12 પણ હશે આની અંદર, તો 12 આવશે. હવે 5 લઈશું અહીંયા, તો 5 તરી 15. શું y માટે 15 આમાં કઈ દેખાય છે? ના. તો y ના 15 નથી તો x ના 5 પણ ના જ હોય. તો અહીંયા પ્રદેશનું પણ કામ પૂરું અને સહપ્રદેશનું પણ કામ પૂરું થઈ ગયું. ધેટ્સ ઇટ. તમે ઈચ્છો તો અહીંયા તમે રિલેશન લખી શકો છો મિત્રો. રિલેશન કેવી રીતે લખાય જુઓ. x માટે 1 લઈએ તો y માટે શું આવે છે? 3. x માટે 2 લઈએ તો y માટે 3 દુ 6. x માટે તમે 3 લઈ લેશો તો y માટે 3 તરી 9. x માટે 4 લઈએ તો y માટે 12. પછી 5 લઈએ તો 15 નહીં આવે. આ રીતે તમે રિલેશન લખીને જે પહેલો ઘટક હોય એને શું કહેવાય? પ્રદેશ. તો એ પ્રદેશમાં લખશો. અને જે બીજો ઘટક છે એને શામાં મૂકી દઈશું આપણે? એના વિસ્તારમાં. હવે સહપ્રદેશ કોને કહેવાય? દેખો, પ્રદેશ મળી ગયો, વિસ્તાર પણ મળી ગયો. સહપ્રદેશ એટલે શું? તો અહીંયા જે ઘટક આપ્યો હોય એ આખો ગણ શું કહેવાય? સહપ્રદેશ. તો સહપ્રદેશમાં કોણ આવી જશે? એ આવી જશે. અને એ ના લખો, બધા ઘટકો લખી દો એના 1 થી 14. 1 2 3 4 5 અપ ટુ 14. ઓકે, તો પ્રદેશ અને વિસ્તાર કેવી રીતે મેળવે એ સમજી લો. અને સહપ્રદેશ તો અહીંયા આપણને આપેલો જ છે. તમે ઈચ્છો તો આ રીતે રિલેશન બનાવીને પણ આ લખી શકો છો અથવા ડાયરેક્ટ પણ લખી શકો છો. ઓકે, ચાલો દાખલા નંબર 2 શું છે જુઓ. રિલેશન આપ્યું છે x y નું. એમાં y બરાબર x પ્લસ 5 લેવાના છે. પરંતુ x કેવો છે? 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અને એ પણ શામાંથી લેવાનું? કેપિટલ N માંથી. તો 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા કોણ કોણ હોય? 1 2 3. હવે એ રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે. r ને યાદીની રીતે લખો. ચલો r ને યાદીની રીતે લખો તો કેવી રીતે લખાય? તો r ની યાદીની રીત. તો રિલેશન કેવી રીતે મુકાય? તો દેખો, પહેલી જોડે x ની છે તો x ની જે વેલ્યુ છે એને આની અંદર મૂકીશું એટલે y પણ મળતો જશે આપણને આના ઉપરથી.
તો x ની વેલ્યુ જ્યારે 1 મૂકવામાં આવે, અહીંયા x બરાબર 1 મૂકો તો y શું મળે? 1 + 5 એટલે કે 6 મળે. 2 મૂકવામાં આવે અહીંયા x ની જગ્યાએ તો અહીંયા મળશે 7. અહીંયા 3 મૂકવામાં આવે તો અહીંયા 3 + 5 એટલે શું મળશે? 8. અને બધા જ ઘટકો n ઉપર હોવા જોઈએ કારણ કે n પર વ્યાખ્યાયિત રિલેશન છે. તો r ની યાદીની રીત તૈયાર થઈ ગઈ. હવે r નો પ્રદેશ એટલે કે ડોમેન, આને આ રીતે પણ લખાય મિત્રો, ડોમેન ઓફ r અથવા તો r નો પ્રદેશ. r નો પ્રદેશ તો પ્રદેશ કોણ મળશે? તો જે પહેલું હોય પ્રદેશ તો 1 2 3 તો આ જે ગણમાં મૂકીએ એ આનો પ્રદેશ થઈ જશે. અને હવે બીજું શું મેળવવાનું છે? રેન્જ, વિસ્તાર. તો અહીંયા શું આવશે? રેન્જ ઓફ r. આ રીતે લખાય એટલે બંને r r સમાન થઈ જાય છે એટલે આપણે ગુજરાતીમાં લખતા હોઈએ છીએ કે r નો વિસ્તાર, r નો વિસ્તાર. બાકી તમે લખી શકો છો, બરાબર, એમાં કોઈ બહુ નવાઈ નથી. અને અહીંયા પણ r આપેલું છે એટલા માટે. બાકી એકચ્યુઅલમાં ફંક્શન હોય તો અહીંયા શું લખીએ છીએ આપણે કે આપણું જે વિધેય છે એનો ડોમેન. અહીંયા રીતે લખવું હોય તો શું લખાય? રેન્જ ઓફ f. એનો મતલબ ફંક્શનની રેન્જ, આપણું જે વિધેય છે એનો વિસ્તાર. તો એ રીતે લખવા જાય તો વિસ્તાર એટલે બીજા ઘટકો. તો 6 7 8 6 7 8 તો આ શું મળી ગયું આપણને? r નો વિસ્તાર. બહુ સિમ્પલ, મજાના અને બધાને આવડે ને એવા જ દાખલા છે મિત્રો. આખું ચેપ્ટર આ રીતે છે. તો બધા દાખલા જોજો. એક બી દાખલો છે ને એ ઉદાવી ના લેતા મિત્રો, બરાબર, કારણ કે આવડી જ જશે ને એવું નહીં. બધા જુઓ એકવાર વ્યવસ્થિત રીતે. ચાલો જોઈએ આગળ. જો શું કીધું છે મિત્રો ત્રીજામાં? એ આપ્યું છે 1 2 3 5 અને b છે 4 6 9. રિલેશન શું કહે છે? એવા x અને y લો કે x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા મળે. તો રિલેશન આ રીતે લેવાનું છે મિત્રો. શું છે કે x અને y નો તફાવત ક્યારે ઋણ ના હોય મિત્રો. યાદ રાખજો, તફાવત ઓલવેઝ ધન હોય. તો માનાંકમાં x - y કરો તો એનો જવાબ શું મળે આપણને? અયુગ્મ સંખ્યા મળે. તો એવી રીતે આપણે રિલેશન લેવાનું છે કે બંનેનો ધન તફાવત, ઓલવેઝ તફાવત ધન જ હોય. તો એ તફાવત કેવો મળશે આપણને? અયુગ્મ. x લેવાનો છે a માંથી અને y લેવાનો છે b માંથી. તો એ રીતે સંબંધ a થી b પર વ્યાખ્યાયિત છે. અને r ને યાદીની રીતે લખો. તો ચાલો r ની યાદીની રીત કેવી રીતે લખીશું? બહુ સિમ્પલ છે મિત્રો. x શામાંથી લેવાનો છે? a માંથી, આમાંથી. અને y લેવાનો છે આમાંથી. બંનેનો તફાવત કેવો રહેવો જોઈએ? અયુગ્મ. દેખો, એકની સાથે 4 જોઈન થાય, એકની સાથે 6, એક સાથે 9 એટલે 2 4 2 6 2 9 3 4 3 6 3 9 5 4 5 6 5 9. તો આ રીતે 4 તરી 12 રિલેશન મળશે. એમાંથી કયા રિલેશન લેવાના છે? જેમનો તફાવત અયુગ્મ મળે. દેખો, એકમાંથી 4 જાય તો 3 કેવા છે? અયુગ્મ. તો લખવાનું 1 અને 4 આ રિલેશન લેવાશે. એટલે એકમાંથી 6 જાય તો 5 તો એ પણ લેવાય. અહીંયા -5 એવું બોલવાનું નથી મિત્રો. તફાવત ઓલવેઝ ધન જ હોય. તો 1 6 આ બંનેની બાદબાકી પણ અયુગ્મ જ મળશે. અયુગ્મ એટલે એકી સંખ્યા. એ રીતે એકની સાથે 9, એકમાંથી 9 જાય તો 8 8 તો યુગ્મ થઈ ગયા. એવી રીતે 2 4 બાદબાકી 2 મળશે, ના લખાય. 2 6 બાદબાકી 4 મળશે, ના લખાય. 2 9 બાદબાકી 7 મળશે તો લખાય. એ રીતે 3 4 બાદબાકી 1 મળશે તો એ પણ અયુગ્મ સંખ્યા થઈ ગઈ. 3 6 તો બાદબાકી 3 થઈ જશે તો એ પણ અયુગ્મ છે. 3 9 બાદબાકી 6 થશે, ના લખાય. 5 4 બાદબાકી 1 થશે તો લખાય. એ રીતે 5 6 એમાં પણ બાદબાકી કેટલી થશે? 1 થશે તો એને પણ લખાય. અને છેલ્લે 5 9 બાદબાકી 4 થશે, ના લખાય. તો આટલા જે રિલેશનમાં આ જે ઘટકો મળે એ બધા r ની યાદીની રીત છે. બહુ સિમ્પલ છે, મજા આવે એવું છે. મજા આવવાનું કારણ શું? તમને આવડે એવું છે. ઓકે, આ તો ગણિતની મજા છે મિત્રો. આખું ગણિત આવું છે, બધું જ આવડી જશે તમને.
ચાલો જોઈએ આગળ. ચાલો નંબર 4 જોઈએ મિત્રો. બહુ મજાનો, બહુ સિમ્પલ દાખલો છે, મજા આવશે. નીચેની આકૃતિમાં P થી Q પરનો સંબંધ દર્શાવેલો છે. આ સંબંધને ગુણધર્મની રીતે લખવાનો છે. દેખો અહીંયા P શું છે? P આપ્યો છે 5 6 7 અને Q શું આપ્યો છે જુઓ તો 3 4 5. દેખો દરેક ઘટક કેવો છે? 3 માં 2 ઉમેરો તો 5, 4 માં 2 ઉમેરો તો 6, 5 માં 2 ઉમેરો તો 7. એનો મતલબ આ આપણો y છે અને આ આપણો x છે. તો આપણે સૌપ્રથમ ગુણધર્મની રીત લખીશું અહીંયા. ચલો ગુણધર્મની રીતે તો કેવી રીતે લખીશું આપણે P થી Q પરનો સંબંધ? તો દેખો ગુણધર્મની રીતે જ્યારે દર્શાવવાનું હોય તો આપણે લખીશું અહીંયા એવા x અને y લેવાના છે જ્યાં આ જે પહેલો x છે ને એ શામાંથી લઈશું આપણે? P માંથી. આ બધા x ના ઘટકો આ P માંથી લઈશું આપણે. અને આ જે બીજો ઘટક લેવાનો છે y એ શામાંથી લઈશું? Q માંથી. પરંતુ x બરાબર શું લખીશું? y પ્લસ 2. આવું કેમ? x એટલે 5 અને y એટલે 3. તો y માં 2 ઉમેરો તમે, 3 માં 2 ઉમેરો એટલે x મળી જશે 5. તો આ બધા y છે, y માં 2 ઉમેરો તો x મળી જાય છે. તો y માં 2 ઉમેરો એટલે x મળી જશે. અને x અને y ક્યાંથી લેવાના એ પણ આપણે દર્શાવી દીધું. તો આ જે રીત લખી એને શું કહીશું આપણે? ગુણધર્મની રીત કહીશું. ઓકે, ચાલો નંબર 2 યાદીની રીત. યાદીની રીત ચલો આમાં કેવી રીતે મેળવીશું? તો દેખો પહેલો 5 કોની સાથે જોડાયો છે? 3 સાથે. તો 5 3 એ રીતે 6 4 અને એ જ રીતે 7 5 છે. બહુ સિમ્પલ, ક્યાંય તમારી પેન અટકે જ નહીં. ઓકે, હવે શું કહે છે? તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? યાદ કરો. પહેલો ઘટક કોનો હોય? પ્રદેશનો. બીજો ઘટક કોનો હોય? એના વિસ્તારનો. ચાલો તો અહીં લખાશે પ્રદેશ. તો કોણ મળશે? 5 6 7 એટલે આ પ્રદેશ જ હતો અને આ એનો વિસ્તાર જ હતો. 5 6 7 અને એ વિસ્તાર શું મળી જશે આપણને? તો વિસ્તાર મળશે 3 4 5. 3 4 5 છે. બહુ મજાના દાખલા, ક્યાંય પેન અટકવી ના જોઈએ મિત્રો. ઓકે, ધડાધડ આમ જવાબ આવવા જોઈએ. ઓકે, ચાલો જોઈએ આગળ. ચાલો દાખલા નંબર 5 જોઈએ. એ આપે છે 1 2 3 4 6. હવે રિલેશન કેવું છે a અને b નું? કે a અને b બંને a માંથી જ લેવાના છે. બંને શામાંથી લેવાના છે? a માંથી. પરંતુ b છે ને એ a વડે વિભાજ્ય હોય ને એવી રીતે રિલેશન લેવાનું છે. જો આ જે a છે એ શામાંથી લેવાનો છે? કેપિટલ a માંથી. એટલે જે a ના ઘટકો છે બધા કયા હશે? 1 2 3 4 6. 1 2 3 4 6. અને b પણ શામાંથી લેવાનું છે? a માંથી. તો b પણ શું હશે? 1 2 3 4 6. ઓકે, આ રફ કામ છે એવું માની લો તમે. હવે આપણે રિલેશન બનાવો તો કેવી રીતે બને? તો રિલેશન બનશે આ રીતે. દેખો એવી ક્રમયુક્ત જોડી ab લો કે એમાંથી જે b છે ને એ a વડે વિભાજ્ય હોય. તો b નો ઘટક 1 એ a ના કયા ઘટક વડે વિભાજ્ય હશે? તો b નો એકડો આ 1 વડે વિભાજ્ય હશે. તો આપણે શું લખીશું અહીંયા? 1 1 1 1. એ રીતે 1 બીજા કોઈ વડે વિભાજ્ય નથી. તો 2 કોના વડે વિભાજ્ય હશે? તો 2 1 અને 2 આ બંને વડે વિભાજ્ય હશે. તો આ b નો ઘટક 1 અને 2 વડે વિભાજ્ય હશે. તો 1 2 અને 2 2. યાદ રાખો પહેલો ઘટક તો a નો જ લખાય અને બીજો ઘટક b નો હોય. તો 2 2 એટલે 3 કોના વડે વિભાજ્ય હશે? 1 અને 3 આ બંને વડે વિભાજ્ય હશે. તો 1 3 અને 3 3. ચલો પછી 4 કોના વડે વિભાજ્ય હશે? 1 2 અને 4 ત્રણે 3 વડે વિભાજ્ય હશે. આ 3 વડે વિભાજ્ય ના હોય. બરાબર છે? તો આવશે શું? 1 4 પછી 2 4 અને 4 4. અને એ રીતે 6 કોના વડે વિભાજ્ય હોય? 1 2 3 અને 6 આ બધા વડે 6 વિભાજ્ય છે. જુઓ તો શું આવશે? 1 6 2 6 3 6 અને 6 6. તો આ રીતે આપણને રિલેશનને યાદીની રીતે આપણે લખી શકીશું. તો ચલો અહીંયા આપણને પહેલો આન્સર મળી ગયો. કયો મળી ગયો?
આર ને યાદીની રીતે લખી દીધા મિત્રો. આ થઈ ગઈ યાદીની રીત. હવે નંબર 2 માં શું કીધું છે? આર નો પ્રદેશ મેળવો. તો ચાલો લખીએ નંબર 2 માં આર નો પ્રદેશ. હવે તમે બધા જાણો છો કે જે પહેલો ઘટક હોય એ શું હોય? પ્રદેશ. અને બીજો ઘટક હોય એનો વિસ્તાર હોય. તો આમાં પહેલો ઘટક જે હોય એ લખો 1, પછી 1 બે વખત ના આવે, પછી 2, 1 આવી ગયા 3, 1 આવી ગયા 2 આવી ગયા 4, 1 આવી ગયા 2 આવી ગયા 3 માં આવી ગયા, અને 6 બાકી હતા તો 6. તો આખે આખો આર નો પ્રદેશ આજ મળી ગયો આપણને. એવી રીતે આર નો વિસ્તાર શોધી લઈએ આપણે નંબર 3 માં. ચલો આર નો વિસ્તાર, એમાં જે બીજો ઘટક હોય આવે છે 1, 2, 3, 4, 6, એટલે બધા ઘટકો 1, 2, 3, 4, 6. તો આ બધા શું મળી ગયા આપણને? આર નો વિસ્તાર મળી ગયો. તો મેઇન શું હતું? એને યાદીની રીતે કેવી રીતે લખાય? શું કહે છે યાદીની રીતમાં? કે બી છે ને એ વડે વિભાજ્ય હોવો જોઈએ. એટલે જે બીજો ઘટક છે ને પહેલા વડે વિભાજ્ય હોવો જોઈએ. એનો મતલબ બીજો ઘટક પહેલાના ઘડિયામાં હોવો જોઈએ. તો 1 ના ઘડિયામાં 1 આવે, 1 ના ઘડિયામાં 2 આવે, 2 ના ઘડિયામાં 2 આવે, 1 ના ઘડિયામાં 3 આવે, એવી રીતે. તો આપોઆપ બી એ વડે વિભાજ્ય થઈ જશે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. ચાલો નંબર 6, બહુ મજાનો સિમ્પલ એકદમ સરળ દાખલો. આપણે રિલેશન કેવું કીધું છે? x, x + 5. આ આપણું રિલેશન છે. ચલો તો રિલેશન ને આપણે લખી દઈએ પહેલા તો કેવી રીતે મળશે? પહેલો x લઈએ તો બીજો y ની જગ્યાએ શું આવવું જોઈએ? x + 5. પરંતુ x સામાંથી લેવાનો છે તો 0, 1, 2, 3, 4, 5 આમાંથી x લેવાનો છે. જો x belongs to આપેલો છે તો દેખો અહીંયા x ની જગ્યાએ તમે 0 મૂકી દો ધારો કે, તો અહીંયા 0 + 5 એટલે y કેટલો મળે? 5 મળે. અહીંયા 1 મૂકી દો તો 1 + 5 એટલે શું મળશે? 6. એ રીતે 2 મૂકીશું તો 2 + 5 એટલે 7. 3 મૂકીશું તો 3 + 5 એટલે 8. 4 મૂકીશું તો 4 ને 5 9. 5 મૂકીશું અહીંયા તો 5 ને 5 10. હવે 6 લેવા છે પરંતુ 6 x ની જોડે છે જ નહીં, એટલે આટલે આપણું કામ પૂરું થઈ ગયું. ચાલો આ આપણે શું કર્યું? યાદીની રીતે મેળવ્યો, પરંતુ આપણે માંગ્યું છે એનો પ્રદેશ અને વિસ્તાર. તો ચલો અહીંયા લખી દઈએ પ્રદેશ. ડોમેઇન, ડોમેઇન કોને કહેવાય? છે પહેલો ઘટક હોય 0, 1, 2, 3, 4, 5. તો 0, 1, 2, 3, 4, 5. અને બીજું શું કીધું છે? વિસ્તાર. તો ચલો અહીંયા મેળવી લઈએ વિસ્તાર. શું મળશે? 5, 6, 7, 8, 9, 10. 5, 6, 7, 8, 9, 10. આ શું મળી ગયું? એનો વિસ્તાર. ક્યાંય લાગે છે અઘરું હોય એવું? બધું જ બહુ સિમ્પલ, જાણે ધોરણ 8માં 9માં ભણતા હોય એવું લાગે તમને મિત્રો. ચાલો બહુ મજાનું ચેપ્ટર છે આ તો. ચાલો ગણીએ આગળ. ચાલો નંબર 7 જોઈ લઈએ. સંબંધ r આપ્યો છે x અને x નો ઘન, પરંતુ x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. તો દેખો પહેલા x લખી દો. 10 કરતા નાની અવિભાજ્ય એક તો વિશિષ્ટ છે એટલે તો આવે જ નહીં. અહીંયા આવશે 2, 3, 5, 7. તો આ 4 એવી સંખ્યાઓ છે જે 10 કરતા નાની છે અને અવિભાજ્ય છે. હવે આપણે યાદીના સ્વરૂપમાં લખીએ તો યાદીની રીતે શું મળશે? તો દેખો પહેલો x લઈએ એટલે 2 લઈએ તો બાજુમાં શું આવશે? 2 નો ઘન આવશે. x ની જગ્યાએ 2 જ મૂકવાના છે એટલે 3 મૂકીએ તો અહીંયા આવશે 3 નો ઘન. પછી 5 મૂકીએ તો 5 નો ઘન, અને 7 મૂકીએ તો 7 નો ઘન. ચલો થોડુંક સરખું બનાવી દઈએ. અહીંયા અહીં 2 હોય તો 2 નો ઘન 8. 3 લઈએ તો 3 તારી 9 તારી 27. 5 લઈએ તો 5 નો ઘન 125, અને 7 લઈએ તો 243. ઓકે, ચાલો તો આ જે મળ્યું એ શું મળ્યું આપણને? યાદીની રીત મળી ગઈ. સિમ્પલ, ધેટ્સ ઇટ, પૂરું. હવે જોઈએ દાખલા નંબર 8. એ આપ્યો છે xyz, b આપ્યો છે 1, 2. તો a થી b ના સંબંધોની સંખ્યા શોધો. તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે a થી b ના સંબંધોની સંખ્યા, આનું સૂત્ર છે 2 ની pq ઘાત. p એટલે શું, q એટલે શું?
તો એકચ્યુઅલમાં જો દેખો અહીંયા નંબર ઓફ એ કેટલા આપેલા છે આપણને 3 ઘટકો અને નંબર ઓફ બી કેટલા આપેલા છે એ 2 ઘટકો આપ્યા છે તો આ જે p અને q છે એ એકચ્યુઅલમાં બંનેના ઘટકોની સંખ્યા છે એટલે p એટલે 3 અને q એટલે 2 કહેવાય ઓકે તો અહીંયા શું લખીશું 2 ની કેટલી ઘાત 3 ગુણ્યા 2 ઉપર આવશે 3 ગુણ્યા 2 એટલે 2 ની 6 ઘાત તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 તો અહીંયા શું આવશે 64 તો લખી શકાય કે a થી b પરના સંબંધોની સંખ્યા 64 છે બહુ મજાનું ફોર્મ્યુલા યાદ રાખી લેજો ઓકે ચાલો જોઈએ આગળ ચલો સ્વાધ્યાય 2.2 નો છેલ્લો દાખલો r એ z પર વ્યાખ્યાયિત છે મિત્રો z માં કોણ હોય એ પહેલા તમને ખબર હોવી જોઈએ તો z માં હોય કોણ 0 1 2 3 અપ ટુ અનંત સુધી એટલે -1 -2 -3 એ પણ અપ ટુ અનંત સુધી હોય તો બંને બાજુ અનંત સુધી હોય મિત્રો આ z છે હવે શું કહે છે રિલેશન એવું શોધો a અને b નું બંને z માંથી જ લેવાના પણ બંનેની બાદબાકી પૂર્ણાંક જ મળે તો દેખો a સામાંથી લેવાનું z માંથી કોઈ બી એક કિંમત લઈ લો ધારો કે 1 લઈ લો તમે અને b પણ સામાંથી લેવાનું છે z માંથી તો ધારો કે ત્યાં તમે 2 લઈ લો a બરાબર 1 અને b બરાબર 2 તો બંનેની બાદબાકી શું મળે -1 શું -1 પૂર્ણાંક નથી હા છે ને પૂર્ણાંક છે તો એવી રીતે a અને b ની કોઈ બી કિંમત તમે આમાંથી લેશો તો દરેક વખતે બંનેનો તફાવત બાદબાકી શું મળશે આપણને પૂર્ણાંક જ મળશે ફરીથી સમજો a અને b z માંથી કોઈ બી કિંમતો તમે લઈને અહીંયા મૂકો a અને b ની જગ્યાએ એ બંનેનો તફાવત બંનેની બાદબાકી તફાવત ઓલવેઝ ધન હોય બાદબાકી ધન પણ હોઈ શકે અથવા ઋણ પણ હોઈ શકે તો એ બંનેની બાદબાકી z માંથી જ મળશે તમને મિત્રો અને z માંથી મળવું એનો મતલબ શું કહેવાય પૂર્ણાંક જ કહેવાય તો a અને b ની કોઈ બી કિંમત તમે લઈ શકો z માંથી તો એનો અર્થ શું થયો મિત્રો કે પ્રદેશ પણ z માંથી મળશે અને વિસ્તાર પણ z માંથી મળશે તો શું કહી શકાય સીધો જ જવાબ આપીશું મિત્રો પ્રદેશ શું મળશે આપણને z અને વિસ્તાર શું મળશે એ પણ z મળશે z એટલે આમાંથી કોઈ બી કિંમત મળે ઇન શોર્ટ બધી કિંમતો આવશે કોઈ પણ બે ની તમે બાદબાકી કરશો એટલે આમાંથી કોઈ પણ કિંમતો તમને મળતી જશે ઓકે તો એ બધી પૂર્ણાંક જ છે મિત્રો એટલે આમાં કઈ બહુ વધારે મથવાનું પછી હોતું નથી देखो મિત્રો ખબર પડી પોઈન્ટ 2.2 પૂરું એ થઈ ગયું બહુ સિમ્પલ મજાનું બધું જ આવડે એવું છે આખી ચોપડીના બધા જ દાખલા હું તો કહું ને કે આવડી જાય એવા છે તો ધોરણ 11 સાયન્સ નું ગણિત એટલે સૌથી સહેલામાં સહેલો વિષય કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર બિંદાસ્ત ભણો ઓકે ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડિયોમાં